નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એ મિત્રો ક્યારે આવશે, અને સાથે સાથે ઘણા બધા જે મિત્રો છે એમને ઈ કેવાયસી બાકી હોય તો શું કરવું, એના પછી જે તમારી પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ખાસ એક રજિસ્ટ્રેશન નંબર આવતો હોય છે, એ નંબર તમે ઓનલાઈન કેવી રીતે મેળવી શકો. એના પછી ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે અત્યારે હપ્તા મળવાના બંધ થઈ ગયા હોય તો શું કરવું અને તમે કેવી રીતે ફરીથી ચાલુ કરી શકશો, અગાઉ તમને કેટલા હપ્તા મળ્યા છે, કઈ બેંકમાં મળ્યા છે, એના વિશેની સંપૂર્ણ માહિતી તમે મોબાઈલમાં કઈ રીતે મેળવી શકો એની વાત આ વિડીયોમાં કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, અને સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એડ થઈ શકશો અને તમને અગાઉની જે સંપૂર્ણ વિડીયોની માહિતી મળી જશે, અને આગળ પણ આપણે આ જ માહિતી આપતા રહીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ અને પીએમ કિસાન એવું તમારે સર્ચ કરવાનું છે. એવું તમે સર્ચ કરશો એટલે અહીંયા જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિની એક ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એના ઉપર આપણે જેવું ક્લિક કરીએ છીએ એવું જે આ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિ. એના પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને ઘણા બધા જે અલગ અલગ ફાર્મર કોર્નર જોવા મળશે. જેમાં સૌથી પહેલો મિત્રો આપણો ટોપિક છે ઈ કેવાયસી. તો ઈ કેવાયસી ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે ઈ કેવાયસી ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી તમે નીચે આવશો એટલે જોઈ શકો છો અહીંયા જે તમારો આધાર કાર્ડનો નંબર છે એ મિત્રો અહીંયા તમારે જોઈ એન્ટર કરવાનું છે, અને એના પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે અહીંયા મેં આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધું છે ને એના પછી હું સર્ચ ઉપર ક્લિક કરું છું. તો જેવું આપણે સર્ચ ઉપર ક્લિક કરીએ તો અહીંયા જોઈ શકો છો ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન. આ પ્રકારનો જો તમારામાં મેસેજ જોવા મળે તો તમારી ઈ કેવાયસી જે છે એ મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે, એમાં તમારે કશું કરવાની જરૂર નથી. તો એના ઉપર આપણે ઓકે કરી અને ફરીથી આપણે જે બેક આવી ગઈએ છીએ, અને બેક આવ્યા પછી હવે આપણે મિત્રો જે રજિસ્ટ્રેશનની વાત કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળશે નાઉ યોર સ્ટેટસ. તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ. એના ઉપર ક્લિક કર્યા પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો તમે રજિસ્ટ્રેશન નંબર, કેપ્ચા અને ઓટીપી નાખીને તમે તમારી ડિટેલ મેળવી શકશો. પરંતુ રજિસ્ટ્રેશન નંબર જો તમારી પાસે ન હોય તો નાઉ યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર તમને કોર્નર પર જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને નીચે બે ઓપ્શન જોવા મળશે, મોબાઈલ નંબરથી અને આધાર કાર્ડ નંબરથી. જો તમારે મોબાઈલ નંબરથી ચેક કરવું હોય તો મોબાઈલ નંબર અને કેપ્ચા નાખવાના છે, અને જો તમારે આધાર કાર્ડથી ચેક કરવાનું તો આધાર ઉપર ટિક બોક્સ કરી દેવાનું. એના પછી અહીંયા આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ફિલ કરવાના. તો આપણે એ કરી દઈએ. તો મિત્રો, જોઈ શકો છો અહીંયા મેં મોબાઈલ નંબર અને કેપ્ચા નાખી દીધા છે. એના પછી અહીંયા તમારે જે ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું તમે ક્લિક કરશો એટલે નીચે જોઈ શકો છો અહીંયા મિત્રો ઇન્ટર ઓટીપી માટેનો ઓપ્શન આવી ગયો છે. એની અંદર આપણે ઓટીપી નાખી અને ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. તો આપણે ઓટીપી ફિલ કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે ઓટીપી એન્ટર કરી દીધું છે. એના પછી ગેટ ડિટેલ્સ પર ક્લિક કરીશું. ગેટ ડિટેલ્સ પર ક્લિક કરીએ અને પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો જે તમને નીચે રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે. અહીંયા રજિસ્ટ્રેશન નંબર છે અને બાજુની અંદર જે ખેડૂત હશે એનું અહીંયા નામ આવી જશે. તો આ જે રજિસ્ટ્રેશન નંબર છે એના ઉપર તમારે ક્લિક કરશો એટલે તમે અહીંયાથી જે રજિસ્ટ્રેશન નંબર છે એને અહીંયાથી કોપી પણ કરી શકશો, અને સરળતાથી કોપી કર્યા પછી તમારે ફરીથી અહીંયા બેક આવી જવાનું છે, અને ફરીથી તમારે બેક આવવાનું છે. ફરીથી તમે બેક જશો એટલે જે રજિસ્ટ્રેશન નંબર માટેનું ઓપ્શન આવે ત્યાં સુધી બેક આવી જવાનું છે. એના પછી તમારા જે રજિસ્ટ્રેશન નંબર તમે કોપી કર્યા છે અહીંયા પેસ્ટ કરી દેવાના છે, અને બાજુના બોક્સની અંદર તમારે જે કેપ્ચા છે એ ફિલ કરવાના છે. તો મિત્રો, આપણે કેપ્ચા ફરીથી આપણે એન્ટર કર્યા છે. એના પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કર્યું છે એટલે હવે મિત્રો જોઈ શકો છો અહીંયા કેપ્ચા જે છે એ કરેક્ટ છે. અહીંયા ફરીથી તમને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એ ફરીથી તમારે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો મિત્રો, જે કેપ્ચા છે મિત્રો જે ઓટીપી છે તમે જોઈ શકો છો અહીંયા એન્ટર કરી દીધા છે. એના પછી આગળ ગેટ ડેટાનો તમને ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ગેટ ડેટાનું જેવું તમે ક્લિક કરશો એટલે નાઉ યોર સ્ટેટસ પીએમ કિસાન 10/12
6/2024ના રોજ જે તમને ડેટા બતાવશે. એના પછી નીચે તમારી પર્સનલ ડિટેલ છે, રજિસ્ટ્રેશન નંબર છે, રજિસ્ટ્રેશનની તારીખ છે, ક્યારે કરાવેલું છે, ફાર્મર નામ છે, પછી એના ફાધરનું નામ છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે. અહીંયાથી જોઈ શકો છો અપડેટ યોર ડિટેલ ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી જો તમારે કંઈ અંદર અપડેટ કરવું હોય તો પણ તમે આધાર કાર્ડ દ્વારા અપડેટ કરી શકશો. નીચે જોઈ શકો છો અહીંયા જે મને મિત્રો જે 18 હપ્તા મળેલા છે એની પણ અહીંયા ડિટેલ છે. નીચે આવશો એટલે તમારા જે આ તમારે અહીંયા યસ હોવું જોઈએ, જે FTO જે પ્રોસેસ છે એ પણ યસ થયેલું છે. એના સિવાય અહીંયા તમે એલિજિબલ ટેસ્ટની અંદર પણ તમારે જોઈ શકો છો લેન્ડ સીડિંગ છે યસ છે, KYC પણ યસ છે અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ પણ યસ છે. તો આ 3 ઓપ્શન તમારી અંદર જે કહેવામાં આવે યસ હોવા જોઈએ. જો આ યસ ના હોય તો તમારા હપ્તા અટકી ગયા હશે અને જો તમારા હપ્તા અટકી ગયેલ હોય તો તમે જે KYC છે, પછી લેન્ડ સીડિંગ છે અને આધાર કાર્ડને બેંક સાથે લિંક કરાવવાનું કામ પૂર્ણ કરી અને પછી હપ્તા ચેક કરી શકો છો. અહીંયા જે તમારી ડિટેલ 18 લખેલા છે એના ઉપર તમે જોઈ શકો છો અહીંયા તમને જે પણ હપ્તો મળ્યો છે એની પણ ડિટેલ મેળવી શકશો. સૌથી પહેલા હપ્તા આપણે ક્લિક કરીએ તો તમને પહેલા હપ્તાની ડિટેલ મળશે, કઈ તારીખને તમને મળેલો હતો, જોઈ શકો છો કયા બેંકમાં આવ્યું છે જેવી સંપૂર્ણ વિગતો જોવા મળી જશે. તમને આમાં ઘણી બધી વસ્તુ બ્લર જોવા મળશે કારણ કે અમુક જે પર્સનલ ડિટેલ છે એ મિત્રો મેં બ્લર કરેલ છે જે કોઈ સુધી ના પહોંચે એના માટે, એનો દુરુપયોગ ન થાય. તો આ રીતે તમે સંપૂર્ણ વિગતો જોઈ શકશો અને જાતે સંપૂર્ણ ડિટેલ મેળવી શકશો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું, વિડીયોને લાઇક કરી દેવાનું, જેના કારણે અગાઉ તમને આપણે ઘણી બધી માહિતી આપતા રહેશું. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.